કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? અમારી યુટ્યુબ બ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને વહેલા ગઈશ આપણે બ્લોગ ચાલુ કરી નાખશે ઘરે. અને જો અમે હિન્દુ ભાભી કચરો ભરી રહ્યા છે. અને હા, અમારા લાડકભાઈ બેન આવી છે, કાજલ. શું કાજલ? રક્ષાબંધન આવે છે, રાખડીઓ લાયક નહીં બુકિંગ થઈ ગઈ છે. કાજલ બેનને રાખડીઓ બુકિંગ થઈ ગઈ છે. અને એક રાખડી 400 રૂપિયાની બુકિંગ કરાવી છે. એટલે અમે કેટલા જણ છે ખબર છે? બધા કાકા બાપાના બધા થઈને 8 જણ છીએ. 8 બુકિંગ કરાવી છે. એક રાખડી 400 રૂપિયાની આવે ત્યારે બે બુકિંગ કરાવી નાખી. અને એ ચેવી ચોદીની પાછી એટલે બુકિંગ થઈ ગઈ છે. પૂનમના દાડે આપણે ફૂલ બ્લોગ આવશે, બરાબર. અને એક દાડો મુકેશભાઈનો વારો હતો, કારણ કે કુલર સાફ કરવાનો. અને આજે જો પહેલાં જ કરે કુલર સાફ. કઈ બધ કૂતરા દોડાતા હે, ટલા બી રમતા હે. આ બધ કુલર સાફ થઈ રહ્યું છે પહેલાં ચેતન્યાન કારણ કરાવો. ચેતન્યા કન એ સાલું ઘણું રાખે, પીરો હું જ રહે ખાસ. શું કેવો હોય લ્યો ને ટલા કોણ હોઈ રહ્યો વધારે, કાજુ કે તું? ચલો મિત્રો, આ બધું કુલર સાફ થઈ રહ્યું છે, કારણ કે હવે થોડા દિવસો કહેવાનો મતલબ અંદર પેક કરીને મેકવાનું થાય છે. આ બધું કાજુ અને ટલો બંને ફોન દેખી રહ્યા છે. આખું ખોલીને ધોઈ નાખે એટલે વાત થાય પૂરી. પછી મેકવાનું જ રાખી મહિના પછી. પણ તો આવડે એવું થોડું હોય કે તો તારે આવડી થડાવે ને ઓલું તો એ ફેરવી નાખવાનો પડક, એટલે વાયરો અંદર ખેંચે એવા રીતે. એવું કશું ના એ તો આપણા પંખાને ઊંધા લગાવો તો ઉપર વાયરો નહીં થતો એવા રીતે નહીં. જેમ કરું એમ થાય વાયરો તો અંદર ઊંધો બે મકા આવે, ખાલી પોખા બદલાવા પડે. ચાલ કે આપણે તો વહેલા થોડોક હવે નાસ્તો કરી લઈએ, એટલે થોડાક એટલે મોટું ફ્રેશ થઈ જાય. એટલે કહેવાનું બોલું આપણું મૂડ છે ને એકદમ ફ્રેશ થઈ જાય એટલા માટે. અને આજનો પ્રોગ્રામ વહેલા એટલે વહેલું તો નહીં જવાનું, પણ 10 વાગે આસપાસ વળી આજનો પ્રોગ્રામ છે દેવરી જવાનો. એટલે વ્લોગ કન્ટિન્યુ દેખજો, સપોર્ટ કરજો, પૂરો વ્લોગ દેખવાનો, બરાબર. અને દેવરીનો વ્લોગ બનશે, વિશ્વાસ રાખજો, કારણ કે શરમ દૂર કરવાની છે એટલા માટે. કારણ કે થોડી આવે છે બજારમાં શરમ, અને એ શરમ આપણે દૂર કરશું ને કન્ટિન્યુ બ્લોગ દેખતા રહેજો. એટલે આપણે 100% બનાવશું બ્લોગ દિવસની અંદર. અને હું કરી લઉં નાસ્તો અને પછી આપણે પાછા મળીએ ગાઈસ. રેડી? ચલો મિત્રો, આપણે કાજલને જે 15મી ઓગસ્ટ છે ને એમાં ડાન્સનો પ્રોગ્રામ રાખેલો છે, એટલે શીખી રહી છે. ઘરમાં ફોન બીજો વગાડી અને દરવાજો બંધ કરેલો છે. અને હું તમને બતાવું રેડી કે કેવો ડાન્સ કરે છે. તમે ખાલી દેખો, આપણે બારીએથી દેખશું. રેડી? જો કે ચાલો ડાન્સ કરેલા છે મોના, કારણ કે બારે શરમ આવે એટલા માટે. એટલે અંદર ડાન્સ ચાલુ હતું, થોડું કેચઅપ થયું છે. અંદર અંધારું હતું એટલે એટલું બધું રિઝલ્ટ આવ્યું નહીં. આપનું ખાલી પોતાને ખબર નહીં કે મેં વ્લોગ બનાવ્યો છે, એમ શૂટ કર્યું છે એમ. રેડી? પણ પોતે દેખશે ને ત્યારે ખબર પડશે કે હું શું કરતી હતી એમ, કે ત્યારે આ શૂટ કરીને ત્યારે વ્લોગ બનાવ્યો એમ.
આપણે થોડી કોશિશ કરશું અહીંથી દેખવું છે. એટલે પણ ડાન્સ કરો હે ડાન્સ કરો ડાન્સ કરો તલા મેં બનાવ્યો વિડીયો વ્લોગ બનાવેલા બારી હતી તમે ડાન્સ કરતા હતી કશું વાંધો નહીં શીખવાડો હા 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 ચાલો તો શીખશે પ્રો કાજલ પેલા ચાલો શીખશે પ્રો ડાન્સ કરતા રેડી આ બધો કાજલના ટીપણ પેક થયેલું છે શું શું લીધું દહીં વગર શું બસ સરસ ગુડ ના હવે તો ખાઈને તો નહીં થાય ને ઘરે લગીર લગીર ખાઈને જવાનું લગીર ખાઈને જવાનું ટીપણ લઈને જવાનું ગુડ લક આ બધો બટાકાની સબ્જી બને પણ કાજલ સારું કરીને વહેલા બનાવવું પડ્યું અને રોટલી કેટલી લઈ જાય કેટલી બને બે કેક બે તો હું જ ખાઉં છું જેટલી હમાય એટલી સરસ એક તું કેટલી રોટલી ખાય ઘણા ઘણી દોઢ રોટલી ખાતી છે એક રોટલી ખાય ચલો મિત્રો આપણે જો કાજલ બેન કરે છે ટીપણ પેક એને એ રીક લઈ લે ગમે તે ગાડી ચાલે કે ખોલી તો નહીં દાદો ને મારું લાયેલું ચેલું કોમાય નહીં ચીલાને લાવી દઉં સમજો તો ખુમતાજીનો વિડીયો ચાલુ છે મુકેશભાઈ દેખી રહ્યા છે હજુ આ ચોકો નહીં યાર રોટલી થઈ જાય મજા નહીં આવે આપણે હવે બાર તો આવું દેવું જોઈએ પણ હવે સેટિંગ થાય એમ નહીં કાજલ કારણ કે દેવું જોઈએ બેંક પર જાઉં છું પણ હવે આપો હાલ નહીં આપવા વગર તો સેટિંગ થાય છે ને હવે કાલે તારા તાર સેટ થાય એટલે દાવાનું છે તારા માને પણ મારે એમ થોડું કોમ થાય એટલા માટે મારે કોન્ટેક્ટ કઢાવવાનું હવે આપો તો રિયા કર્યો તો આપણું નવરો થઈ સારું મફત હવે કાલે જ સેટિંગ થાય જવાનું એટલે મીટી જતો થાય તો ના કે ચાલે કાલ થાય શું કેવું સાચી વાત છે ને શું કે ખાવા તો મારે ખાવું છે મારે બટાકા ખાવું છે એટલે માટે નહીં બે નહીં દહીં વગર નહીં ખાવું નહીં મજા આવતી ખાવાનું મજા આવે એટલા માટે ચલો મિત્રો જો કાજલ તો ખાવા બેસી ગઈ છે ટિફિન પેક થઈ ગયું છે અને આ આપણે દિવસે જવું હતું પણ જવાનું કોઈ સેટિંગ થયું છે ને એટલે હવે નાવું છે પણ થોડોક મોડા નાવું નહીં પણ ગરમી પડે ને પછી થાય ને વધારે પડે ને ત્યારે પરસો પડે ને એ થઈ રહે 4-3 વાગે નાવે ને તો સારું રહે મજા આવે તો થોડાક મોડા નાહીએ બરોબર છે અને ચો છે ગીડીઓ હે ચો ચેનારી શું કરવા શું વાત છે દીવદર પહોંચો નરણા વખતો ભાઈ અમારે તો એવું એમ ગેડો છે ને દીવદર ગયો કબડ્ડી રમવા જો અમારું લેવલ તો તને ખાલી અમારું લેવલ એ તો શું ઉભો રહ્યો પણ આ ભેગું આવી તો ગયું ને અમારું લેવલ દો અમારું લેવલ શું એ રમતો તો કોઈ ના આવડે તો શીખવું પડે કે રમતા ચો આવડે તાલ કરે છે રમતો તો ક્યાં ના આવડે રમતો શીખવું પડે એમ એટલા માટે બીજા બંકો દેખાય કેમ નહીં આજે એટલો વહેલો એક મગા લેડીઝ ને એક મગા જેન્ટ્સ એ એવું તો ના હોય કબડ્ડીમાં કાંઈ કેવી વાત કરે ખોટી વાત છે માં એ પછી લેડીઝ હોય તો લેડીઝમાં જ જાય જેન્ટ્સ હોય તો જેન્ટ્સ એવું છે એમ એટલે એમ કે મેં તો એમ કે એક મકા છોકરા ને એક મકા છોડ્યું એમ હવે દેખતા ચોડે તો પડે કશું વાત નહીં હેડો હમણાં તો બહુ આવતો છે ને દીદી ના આવ્યો તો કે દીદી ના આવ્યો ભાઈ
પણ અત્યારે તો ને 12 વાગે આવતી છે ને એ કેવો આશીર્વાદ આવ્યા છે કશું હતો ને રીતિંગ દાર હે સપોર્ટ નહીં કરતો નહીં આ ઘરને જ સપોર્ટ નહીં કરતો બોલો હવે તો કે રીતિંગ કે નહીં આવે લ્યો પહેલથી કે રીતિંગ નહીં આવે રીતિને દાવ છે ગીડિયો બોલ તરત મારી લે આપણે ચલો કઈ વ્લોગ બનાવે હાલે વ્લોગ તો આપણે ગેડાને પૂછશે કે રીતિને આવે ગાડી ના આવે રેડી ગેડો એટલે વિશાલ હો વિશાલ આવે તારે વિશાલને પૂછ્યું આપણે કે તમે જીતીને આવ્યા ઘરે આવ્યા હારીને આવ્યા બરોબર છે ને ચલો આપણે હવે આગળ હવે ખાવા ખાઈ લઈએ ને પછી આપણે ફરતી વિશાલ આવે તારે મળીએ બરોબર ચલો ગાઈસ આપણે હવે નીકળ્યા ખેતરમાં જવા માટે કારણ કે ખેતરમાં જઈને મગફળીની અંદર હવે છોટવી છે દવા એટલા માટે કારણ કે થોડુંક હાલ તો ઘરે બેઠા હતા બાલાને ફોન કર્યો કીધું દવા છોટવી તો કીધું આવીએ બેઠા બેઠા શું કરીએ એટલા માટે હવે કીધું જઈને થોડીક દવા છોટવાની હોય જે મગફળી નેદતા હતા એમાં એટલે એમાં દવા છોટી નાખીએ અને ચલો મિત્રો આપણે નીકળીએ હવે ખેતરમાં અને ખેતરમાં જઈને પાછા મળીએ જે આપણે મગફળી નેદી હતી જે મગફળીમાં આપણે ટેટરું તોડી હતી ને જે મગફળીમાં આપણે રોટી હાંકીએ હતા એ મગફળીમાં જઈને દવા છોટી નાખીએ અને ખેતરમાં જઈને મળીએ ચલો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં અને જો જે આ મસ્ત એક અમારા ખેતરની મસ્ત જોરદાર લેબડી છે કારણ કે ઠંડો પવન અને ઠંડો ઠંડો એનો સોયડો છે અને મજા આવે જો ઉર્યો હોય ને દાડે આવીને દીવે છે એટલે ખૂબ મસ્ત સોયો છે કહેવાનો બધો અને અમે જો દવા છોટવાની તૈયારી થઈ રહી છે આપણે થોડુંક ઝૂમ કરીને બતાવશું જો મારા પપ્પા જોયેલા છે ને આગળ બલો અને યસ છે કારણ કે હવે ટ્રેક્ટર ચાલુ કરીને પાણીનું પીપળું ભરવું પડશે અને દવા આપણે ઓમાં નહીં છોટવાની જે દવા છોટવાની છે એ ઓમાં નહીં છોટવાની બરાબર આ તો હજી પાયા વગર છે એ દવા ઓમાં છોટવાની છે મિત્રો અને એક બીજો પેલો પ્લોટ છે ને એમાં દવા છોટવાની છે એટલે ટોટલ 2 પ્લોટ છે એટલે કલાક અડધો અડધો કલાકમાં કશું ના થાય એક જ પ્લોટ અડધો કલાકમાં પડે એટલે 1 કલાકનો અંદાજ રાખવાનો 1 કલાક થાય 2 પ્લોટમાં દવા છોટતો એટલે હાલ પીપળું ભરીને આવે દવા બીજી બનાવી અને પછી છોટવાનું ચાલુ કરે દવા બરાબર બસ આટલે ચાલુ કરી નાખો તમે ત્રણ મો હેડ્યો છે એવું કરો તો સારું ખોલે લઈને ચાલુ કરો જો મિત્રો અહીંયા આપણે નળી બધી તોડીને ભેગી કરી નાખી છે અને ટ્રેક્ટર ઊભું રાખ્યું છે કુએ અને હવે ચાલુ કરીએ દવા છોટવાનું રેડી એટલે પેલું જો મિત્રો આપણે દવા છોડવાની ચાલુ થઈ ગયું છે મગફળીમાં હવે મગફળીની દવા છોટી નાખી અને દવા છોટીને પછી આપણે આગળ પાછા મળીએ બરાબર કારણ કે દવા છોડતા અને બ્લોક બનાવવાની સેટિંગ થાય નહીં એટલે પેલી ફટાફટ દવા પતાવી નાખી અમે જો બોલું ત્રણેય રાશિ નળી ચલો મિત્રો આપણે હવે બીજા પ્લોટમાં પણ દવા છોટી નાખી કમ્પ્લીટ રેડી અને નેચેડા પ્લોટમાં છોટી અને આવી ગયા ઉપેલા પ્લોટમાં એટલે આમાં પણ પતી ગઈ છે અને જો હવે થોડી બાકી છે એ આવે એટલે વાત થઈ જાય પૂરી અને આપણે હવે જઈએ કે કારણ કે હવે ઘરે જઈને ફર્સ્ટ ક્લાસ નાહવું પડશે કારણ કે દવા થઈ ગઈ એટલે સંધાય છે અને આ દવા છે વિકાસની બરાબર એટલે ખેતીમાં હાલવી બહુ જરૂરી છે એટલા માટે ને કે અમારે તો યુટ્યુબને એવું લાગશે કે આ માન્ય નથી પણ ખેતીમાં હાલવી પડે કારણ કે આપણે ઉધરો છીએ ને તો આપણે દવા લેવી પડે તો ઉધરો મળે એટલે મગફળીને એવું છે કે દવા હાલે ને તો વિકાસ કરે એટલા માટે ચલો મિત્રો આપણે હવે ઘરે જઈને મળીએ બરાબર ચલો મિત્રો આપણે તો આવી ગયા ખેતરમાંથી ઘરે જો દવા બીજી છોટી અને હવે છે ને પહેલાં ફર્સ્ટ ક્લાસ નાહી નાખીએ કારણ કે દવા અડી જાય ને એટલે ખાજ આવે છે બરાબર એટલે આપણે એમાં છે ને હવે ટાઈમ બગાડવો નહીં એટલે પહેલાં મને છે ને ફટાફટ નાહવા દે કારણ કે મોઢે દવા અડી જાય ને એટલા માટે ખાજ આવે છે થોડી શું કેમિકલ લાગે ને દવાવાળું અસર હોય ને એટલે ખાજ આવે કહેવાનું બોલું એટલે બરાબર પહેલાં હું ફટાફટ નાહી લઉં અને પછી આપણે આગળ મળીએ બરાબર તો કબડ્ડી રમવા ગયો હતો ને હે હોય કાજુ ક્યાં દીધી શું કર્યું રીતિને આવ્યા હારીને આવી પહેલાં રેડી બીજી વાત દવા દો સારું લે છેલ્લામાં હાર્યા છેલ્લા પોઈન્ટમાં 12 પોઈન્ટમાં ને અમે ચેવડા હતા
હા તો તમને તો 4.5 હાલતા થઈ જાય. મેં કીધું કાજુડી ગેડો ને હારીને આવવાના છે તો તમને તો આમ ચમતો મળે જ ના છીએ હાલે મારી કાંગલી મચારનો ગોતો રહો તને તો હતો જ મેં ફોન કર્યો તો ફોન તો ઘરે પડ્યો હતો જ હતું ખેતરમાં. હા બરોબર હારીને આવ્યા કોણ તો કાજુ બોલી સાચું પડ્યું લે કાજુ બોલી ગેડો ની હારીને આવશે તો હારીને જ આવ્યા. ચલો બસ વિશાલને તો જો કબડ્ડીમાં ગયા હતા રીદે એવું છે હારીને આવ્યા છે બરોબર. કાજલ બોલી હતી સાચું પડ્યું મને એવું હતું કે જીતીને આવશે પણ અહીં પોસિબલ દયા અહીં પોસિબલ દયા કશું હોતો નહીં હારીને આવ્યા ને તો કશું હોતો નથી. ફેરથી મહેનત કરવાની ફેરથી જવાનું ફેરથી જીતવાની કોશિશ કરવાની એક વખત તો જીતવાના રેડી. તો ગેસ લોગ કરે એટલે પૂરો.